ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થતા, જેને ઉજવણીના ભાગરૂપે પાદરાના ચાણસદ ગામે નારાયણ સરોવર ખાતે મહાઆરતી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય સહિતના બીએપીએસના અગ્રગણ્ય સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થતા, જેની ઉજવણી અનેક સ્થળોએ વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી. દેશમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ તથા તેઓ ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પાદરાના ચાણસદ ગામે વિશ્વ વંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન આવેલ નારાયણ સરોવર ખાતે મહાઆરતી તેમજ ગુરુપૂજનનો કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત બીએપીએસના વરિષ્ઠ સંત શ્રી નારાયણ ચરણ સ્વામી સહિત શ્રી હરિપ્રકાશ સ્વામીજી સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો સહિત ભાજપના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે તાલુકા વિકાસ અધિકારી સહિત પાદરા મામલતદાર તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આવેલ મહાનુભાવોએ ગુરુપૂજનનો લાભ લીધો હતો. 26 મે 2014થી આ દેશની સેવા કરતા વડાપ્રધાન, વિશ્વ નેતા અને ભારત દેશના સૌથી વધુ સમયના ચૂંટાયેલ પ્રધાનમંત્રી તરીકે સેવા આપતા પ્રખર સનાતની વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ચૂંટાયેલ વડાપ્રધાન તરીકે આજે 4399 દિવસ કે જે ભારત દેશના પ્રધાનમંત્રી તરીકે સૌથી વધુ દિવસ સુધી સેવા આપતા પ્રધાનમંત્રી બન્યા છે. આજના દિવસે પાદરા તાલુકાના શાંતિના ધામ ચાણસદ ગામ ખાતે સ્વામિનારાયણ મંદિર અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ ચાણસદ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દીર્ઘાયુ ઉત્તમ સ્વાસ્થ્ય માટે આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ કાર્યકર્તાઓ, ગામજનો ઉપસ્થિત રહ્યા છે અને આવનારા વર્ષો સુધી નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન તરીકે આ દેશમાં સેવા આપતા રહે અને ભારતને વિશ્વ ગુરુ બનાવે તેવી પ્રાર્થના સાથે તેમના સ્વાસ્થ્ય અને ઉત્તમ આયુષ્ય માટે આજે સૌએ પ્રાર્થના કરી અને મહાઆરતી કરી છે.